તમે શું માનો છો? તમે શું માનો છો કે સરકારના કોઈ પણ ઊંચા હોદ્દા પર હો, ઊંચા અધિકારી હો, તમે કોઈ પણ હો, whoever you are, મામલતદાર, કલેક્ટર, કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પોલીસ કમિશનર, મંત્રી, તંત્રી, સંત્રી, તમે ગમે હો, તમારા કાળા ધંધાનો એક દિવસ પર્દાફાશ થશે. એ દિવસે ભલભલા, જે દિવસે પાપ પીપળે ચડીને પુકારશો ને, એ દિવસે ભલભલા અધિકારીઓ, નેતાઓના પગ તળેથી જમીન ખસી જશે. એક મોટો ઘટસ્ફોટ અમે કરવા જઈ રહ્યા છીએ. 2, 5, 25, 50, 100, 200 કરોડ નહીં, 500 કરોડ, 500 કરોડનો મોટો કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે. તમને નામ સાથે કહેવું છે, તરસાલી બાયપાસ એ હાઈવે પર એક જમીન, જે જમીનનો સર્વે નંબર છે 611. આ 611 સર્વે નંબર વાળી જમીન કે જે ઓલરેડી હાઈવે સંપાદન હતી, ઓલરેડી હાઈવે સંપાદન થઈ ચૂકી હતી. એક મામલતદારનું નામ ચર્ચામાં આવ્યું છે. 2018ના એક મામલતદાર જેનું નામ ડીએ પટેલ છે. જે જમીન ઓલરેડી હાઈવે સંપાદન થઈ ચૂકી હોય, એ જમીન રેકોર્ડ પર કેવી રીતે આવે? ચલો છોડો, રેકોર્ડ પર તો લાવ્યા, 7/12ની એન્ટ્રીમાં પણ લાવ્યા. 7/12ની એન્ટ્રી પર લાવ્યા એટલું જ નહીં, આ મામલતદારે પાછા બિનખેતી મામલતદારને રજૂઆત કરીને કહ્યું હકારાત્મક જવાબની માંગણી કરી. હવે આમાં સંડોવેલા 3 મુખ્ય વ્યક્તિઓ, એક મુખ્ય વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર કનુ રબારી, હિતેશભાઈ, અને સાથે સાક્ષીમાં એક શિક્ષકે સાઇન કરી છે, ગોવિંદ કચરા. આ ભાઈએ પણ સાક્ષીમાં સાઇન કરી છે. આ ભાઈ તો અત્યારે તો જેલની હવા ખાઈ રહ્યા છે, પણ કહેવાનો મતલબ 2018ના એક મામલતદારનો મોટો પર્દાફાશ થયો છે. લગભગ 100, 150, 200 કરોડ તો આ બધાએ કમાઈ લીધા છે ચેનમાંથી. એક મામલતદાર જેનું નામ ડીએ પટેલ, જો આ બધી હરકત કરી, હાઈવે સંપાદનવાળી જમીનને રેકોર્ડ પર લાવ્યા, રેકોર્ડ પર લાવ્યા પછી એને 7/12માં ચડાવી, 7/12માં ચડાયા પછી ખેડૂતોને બોલાવી અને કહ્યું કે ભાઈ આ બધી જમીન તમારી છે. તો એ લોકોને ઓછી કિંમત, એટલે માંડ 5-10% કિંમત એમનો ભાવ આપ્યો. હવે હાઈવે સંપાદન હોય, એ ખેડૂતોને ખબર હોય, પાછા જમીન કે મૂળ માલિક કોણ એવું કે, એટલે એ ખેડૂતોને થોડો ભાગ આપી દીધો. હવે આ જ જમીન પર કરોડોનો સોદો થયો છે. આ રાજેન્દ્ર કનુ રબારી અને બીજો એક શખ્સ છે, એ તો અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે. પરંતુ મારે વાત કર્યું છે આ ડીએ પટેલની. આ ડીએ પટેલના નેજા હેઠળ મસ્ત મોટો કૌભાંડ થયો છે. ભલભલા અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે. એસઆઈટીની રચના થઈ, એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની માંગણી થઈ, તો એસઆઈટી પણ બેઠી. હવે ઇન્વેસ્ટિગેશન પણ થશે. ઇન્વેસ્ટિગેશન થતાની સાથે ભલભલાના નામ આવે એવું છે, અને એટલા મોટા નેતાઓના નામ આવે એવું છે કે ભલભલાના પગ તળેથી જમીન ખસી જશે. કારણ 400-500 કરોડનો કૌભાંડનો સવાલ છે. એની અંદર આ મામલતદાર ડીએ પટેલ, 2018ના મામલતદાર, કે જેઓએ બિનખેતી મામલતદારને એવું કીધું કે હકારાત્મક નિર્ણય આપો, હકારાત્મક જવાબ આપો. આવો ફોર્સ ભરીને પાછો પત્ર પણ લખ્યો. આ ડીએ પટેલ પાસે જે દિવસ જઈશું અને વાતચીત કરીશું, જો કે તપાસ તો હાલ અત્યારે એસઆઈટીની ચાલી રહી છે. અલગ અલગ જગ્યા પર પેલા ભાઈની પણ, જે મુખ્ય વ્યક્તિ છે રાજેન્દ્ર રબારી, એની તો ઓલરેડી પાસા માટેની તૈયારીઓ પણ થઈ રહી છે કે પાસામાં નાખશે. 7 થી 10 વર્ષ સુધી સજા થઈ શકે તેવી પણ તૈયારી છે. પરંતુ આ ડીએ પટેલની ચેનમાં જેટલા પણ આવ્યા છે ને, એ છૂટવાના નથી. કારણ કે આ કેસ હવે અમારી પાસે આવ્યો છે. 500 કરોડની જમીનનો પર્દાફાશ કરવા અમે જઈ રહ્યા છે. કોઈનાથી ડર્યા વગર નિષ્પક્ષ બે ઝીઝક અલગ અલગ મોટા સરકારી અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ કરીશું.